કચ્છના જિલ્લા મથક ભુજ શહેર ખાતે આવેલી જીકે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસમાં રહેલી જંગમ મિલકત જપ્ત કરવાનો હુકમ ભુજ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। હુકમના પગલે આજે કચેરીમાં માલ સામાનની કોર્ટ નિયમ મુજબ જપ્તી કરવામાં આવી છે। આ કાર્યવાહી વર્ષો જૂના એક કર્મચારીના પગાર બાકી કેસમાં કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ મેડિકલ ઓફિસર ડોક્ટર હીરજી ભૂડિયાને વર્ષ 2011 સુધીનો ચડત પગાર ચૂકવવામાં આવ્યો ન હતો। આ મુદ્દે ડોક્ટર હીરજી ભૂડિયાએ કોર્ટમાં અપીલ કરી હતી। અપીલને ધ્યાને લઈ કોર્ટ દ્વારા પગાર ચૂકવવા હુકમ કરાયો હતો, પરંતુ વર્ષ 2017થી આજ સુધીના છેલ્લા 8 વર્ષમાં આ માટેની કોઈ જ અમલવારી કે ભુજ જીકે હોસ્પિટલના મેડિકલ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી। આ બાબતે અરજદાર દ્વારા કોર્ટમાં તામીલ રજૂ કરાઈ હતી, જેના સંદર્ભે કોર્ટે ગંભીર નોંધ લઈ સિવિલ સર્જનની કચેરીમાં આવેલી જંગમ મિલકત જપ્તીનો હુકમ કર્યો છે। હુકમના ભાગરૂપે આજે કોર્ટના માર્ગદર્શન હેઠળ સિવિલ સર્જનની કચેરીમાં માલ જપ્તી કરવામાં આવી હતી। જંગમ મિલકત જપ્તી બાદ બાકી રહેતી રકમ સંબંધિત તંત્ર દ્વારા કોર્ટમાં જમા કરાવવાની રહેશે। હું ડોક્ટર હિરજીભાઈ પટેલ અહીં જીકે જનરલ હોસ્પિટલમાં 1981થી મેડિકલ ઓફિસર તરીકે સર્વિસ કરતો હતો। મારું રિટાયરમેન્ટ 2011માં થાય, પરંતુ મારા પગારો જે ચડત પગારો હતા એ ગવર્મેન્ટે મને પે કર્યા નથી, તો એના માટે અમે કોર્ટની અંદર અપીલ કરી હતી અને કોર્ટની એ અપીલ અમે જીત્યા હતા। પરંતુ એ જીત્યા પછી પણ 2017થી ગવર્મેન્ટના કર્મચારીઓ અને જીકે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ આગળ કોઈ પ્રોસિજર કરી નથી કે અમને કોઈ પેમેન્ટ પાછા કર્યા નથી। એટલે કોર્ટના હુકમની અમલવારી થઈ નહીં, એના માટે અમે તામીલ કરેલી અને એના માટે કોર્ટે અમને હુકમ આપ્યો કે આ જપ્તી વોરંટ છે એ બેલીફ થ્રુ કરવાનું અને સિવિલ સર્જનની ઓફિસની બધી જ જે જંગમ મિલકત છે એને અમે જપ્ત કરીએ, એનું ઓક્શન કરીએ અને બાકીની રકમ છે એ કોર્ટની અંદર જમા કરાવવાની। હવે આ 2011થી કરી અને 2017 સુધીના દરમિયાનમાં પણ કોઈ જાતના પેમેન્ટ કરવામાં આવ્યા નથી। 2017 પછી આજ 8 વર્ષે પણ કોઈ કાર્યવાહી થઈ નથી। એટલે અમારે આ જૂના કેસની બધી જ વસૂલાતો કરવા માટેની આ કાર્યવાહી છે। અમે જપ્તી કોર્ટના હુકમથી બેલીફ મારફત જપ્તી કરી, એમાં એક ઓફિસનો જ પાર્ટ અમે જપ્ત કર્યો છે। બાકીનો હજી જે પાર્ટ છે એ અમે આવતીકાલથી જપ્તીની કાર્યવાહી ચાલુ રાખશું અને ઓફિસની અંદર જેટલું જે વસ્તુઓ છે એ અમે અમારા કબજામાં લેશું અને કોર્ટના હુકમ મુજબ એનો નિકાલ થશે।